હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કુકિંગ. આજે આપણે બનાવવાના છે ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા એવી મગદાળ મઠરીની રેસીપી, જે બનાવવામાં ખૂબ જ ઇઝી છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે. આને તમે ચા સાથે એન્જોય કરી શકો છો અને તમે એક વખત બનાવી અને મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટાર્ટ કરતાં પહેલાં તમને રિક્વેસ્ટ છે કે તમે મારી ચેનલ ઉપર નવા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે રહેલા સબસ્ક્રાઈબ બટન ઉપર ક્લિક કરી દેજો અને સાથે રહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી તમને મારા દરેક વિડીયોના નોટિફિકેશન મળી જાય. તો અહીંયા સૌથી પહેલાં તો મેં 1 કપ મગ દાળને પલાળી દીધી હતી 5 થી 6 કલાક માટે. હવે એનું પાણી કાઢી અને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે અને પેસ્ટ બનાવી લઈશું એને આપણે. તો બધી દાળ મેં એડ કરી દીધી છે અને આ રીતની પેસ્ટ મેં તૈયાર કરી લીધી છે. હવે એને એક વાસણની અંદર લઈ લેશું. હવે એની અંદર 1 કપ આપણે રવો એડ કરી દેવાનો છે. મેં ઝીણો રવો આવે એડ કરેલો છે અને થોડા એવા તલ એડ કરી દીધા છે. થોડા કાળા તલ પણ એડ કરી દઈશું. થોડી કસૂરી મેથી એડ કરેલી છે અને થોડો મેં અહીંયા મરીનો પાવડર લીધો છે. સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. થોડો હળદી પાવડર એડ કરી દઈશું અને થોડું લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે. અહીંયા તમારે જે પ્રમાણે તીખાશ જોતી હોય એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું. આ બધી વસ્તુઓને પહેલાં આ રીતે મિક્સ કરી દઈશું. તો આ રીતે હાથથી મેં મિક્સ કરી દીધું છે. હવે એમાં જરૂર પ્રમાણે મેંદો અથવા તો તમે ઘઉંનો લોટ એડ કરી શકો છો. મેં અહીંયા મેંદાનો યુઝ કરેલો છે. મોણ માટે આપણે ઘી અથવા તો તેલનો યુઝ કરીશું, તો મેં અહીંયા ઘીનું મોણ લીધેલું છે. તમે તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીથી વધારે ક્રિસ્પી બનશે. તો આ પ્રમાણે જરૂર પ્રમાણે આપણે મેંદો એડ કરી અને ડો તૈયાર કરી લઈશું. રોટલી જેવો આપણે ડો બનાવવાનો છે, તો થોડો હજી મેંદો મેં એડ કરેલો છે. તો આ રીતનો ડો તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે એને ઢાંકી અને થોડી વાર માટે રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે સાટો તૈયાર કરી લઈશું, જેનાથી આપણે પડ બનશે. તો અહીંયા મેં ઘી લઈ લીધું છે, થોડુંક મેલ્ટ કરીને એની અંદર મેંદાને એડ કરી દઈશું અને આ રીતની પેસ્ટ બનાવી લેવાની છે, જેને સાટો કહેવાય છે. તો અહીંયા આ રીતની પેસ્ટ આપણી તૈયાર છે, તમે જોઈ શકો છો. હવે જે આપણે ડો બનાવીને રાખ્યો હતો એને જોઈ લેશું. તો એની ઉપર થોડું ઓઇલ એડ કરી દઈશું અને આ રીતે મસળી લેવાનો છે. ડોને આપણે વધારે ટાઈટ પણ નથી રાખવાનો અને એકદમ ઢીલો પણ નહીં રાખીએ. આ રીતનો ડો તૈયાર છે. હવે એમાંથી એક મોટું લૂવું લઈ અને વણી લેવાનું છે. તો ઉપર આ રીતે થોડો મેંદો છાંટી અને વણી લઈશું આપણે. મોટી રોટલી વણવાની છે આપણે, બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની આપણે વણી લઈશું. વણવી ખૂબ જ ઇઝી છે. તો આ રીતની મોટી રોટલી મેં તૈયાર કરી લીધી છે. હવે જે આપણે સાટો બનાવીને રાખ્યો હતો એને સ્પ્રેડ કરી દઈશું. તો આ રીતે ઇક્વલી આપણે સ્પ્રેડ કરી દઈશું. થોડો આ રીતે હાથથી પણ સ્પ્રેડ કરી લઈશું અને રોલ બનાવી લેવાનો છે. ખૂબ જ ઇઝીલી થઈ જશે રોલ પણ. તો આ રીતનો રોલ આપણે તૈયાર કરી લીધો છે. હવે એને આ રીતે કટ કરી લઈશું. તો એક સરખી સાઈઝના આપણે લુવા કટ કરી લઈશું આમાંથી. અને હવે આ રીતે હાથથી પ્રેસ કરી અને આપણે નાની નાની મઠડી તૈયાર કરીશું. તો આ રીતે ઓલ શેપ આપી અને આ રીતે બધી મઠડીઓ આપણે તૈયાર કરી લેવાની છે. તો અહીંયા મેં બધી મઠડી આ રીતે વણી લીધી છે. તો
અહીંયા સાઈડમાં મેં તેલને પણ ગરમ કરી લીધું હતું. તેલને આપણે મીડિયમ ગરમ કરવાનું છે અને આ રીતે એક એક મઠડી એડ કરતા જઈશું. અને ગેસની ફ્લેમને આપણે લો ઉપર રાખવાની છે. ફ્રેન્ડ્સ, આ મઠડી છે બનાવી તો ખૂબ જ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને બાળકોને તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર આપણે ફેરવતા જઈશું અને ફ્રાય કરી લેવાની છે. ફ્રાય થશે એટલે એના એક એક પડ છે છૂટા પડશે સરસ રીતે અને એકદમ ખસ્તા બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો મઠડી આપણી તૈયાર છે, ફ્રાય થઈ ગઈ છે. થોડો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો એને આપણે પ્લેટની અંદર લઈ લઈશું અને આ જ રીતે બધી મઠડીને આપણે ફ્રાય કરી લેવાની છે. તો અહીંયા મઠડી આપણી બધી ફ્રાય થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ ગરમ ગરમ હોય ત્યારે તમે એની ઉપર ચાટ મસાલો અને સંતર છાંટી અને ચટપટો પણ ટેસ્ટ આપી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે પણ એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમારી મઠડી કેવી બની છે. અને તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ. બાય.